નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ધર્મરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દરેક લેક્ચર છે એ લેક્ચર તમને સમજાઈ જતા હશે અથવા તો કહેવાય ને કે તમારા સુધી પહોંચતા હશે. આ સાથે મિત્રો, આ વિડીયો બનાવવાનું એક આયામ એ પણ છે કે ભવિષ્યમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ સુધી મનોવિજ્ઞાન વિષય પહોંચે, તેમજ આ વિષયને પણ જાણે. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બની રહે. તો આ એક હેતુસર છે આપણે ચેનલ ચાલુ કરેલી છે અને તમારી સુધી છે આ કહેવાય ને કે વિડીયો છે એ પહોંચે એવી આશા અપેક્ષા. તો આજે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં મસ્તિષ્ક ગ્રંથિ વિશે જે અભ્યાસ કર્યો, એવી જ રીતે જે મુખ્ય ગ્રંથિઓ છે એટલે કે જે સર્વોપરી ગ્રંથિ હતી, પિટ્યુટરી ગ્લેન્ડ્સ, મસ્તિષ્ક ગ્રંથિ, બરોબર. તો એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછીની જે અન્ય જે ગ્રંથિઓ છે કે જેના ઉપર સ્વયં પિટ્યુટરી ગ્લેન્ડ્સ કે કહેવાય કે મુખ્ય ગ્રંથિનો એટલે કે સર્વોપરી ગ્રંથિ મસ્તિષ્ક ગ્રંથિનો જે એ શું હોય છે? કંટ્રોલ હોય છે. અને એના ઉપર સૌથી વધુ કંટ્રોલ તો હાઇપોથેલેમસનો હોય છે. તો સરસ મજાની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે અભ્યાસ કરીએ. કંઠ ગ્રંથિ છે, એડ્રેનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ. આ ગ્રંથિઓનો અભ્યાસ જે આપણે કરવાના છીએ તેઓના સ્થાન ક્યાં આવેલા છે, તેઓમાંથી જતા સ્ત્રાવ અને એ સ્ત્રાવની જો પ્રમાણમાં અસંતુલન જળવાતી ન અથવા તો સંતુલન ન જળવાતી હોય, સમપ્રમાણ ન જળવાતું હોય તો વ્યક્તિના વર્તન ઉપર શું કહેવાય ને કે અયોગ્ય અસર કે વ્યક્તિના વર્તન ઉપર અસાધારણતા કઈ રીતે ઉત્પન્ન કરે છે, એ માટે પણ આપણે વાત કરીએ તો એ વિવિધ જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં આપણે જોઈશું કે ભાઈ કયા અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને એ ગ્રંથિમાં કેવા પ્રકારના રસસ્ત્રાવ જરે છે અને એની અસર શું જોવા મળે છે. ચાલો મિત્રો, પહેલી વાત કરીએ તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. મસ્તિષ્ક ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કર્યો. એના બે ભાગ, આપણે કહેવાય કે વાલના દાણા જેવો આકાર, બરોબર. પછી અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિની પણ વાત કરી. તેમજ વિવિધ પ્રકારની ક્રિયાઓ છે, ચયાપચયની ક્રિયાઓ છે, બરોબર. વિવિધ પ્રકારના રસસ્ત્રાવો છે, ઓક્સિટોસિન છે, વેસોપ્રેસિન છે, એપિનેફ્રાઇન, નોન એપિનેફ્રાઇન તેમજ વગેરે સ્ત્રાવો છે. સ્ત્રાવોનું નિયમન અને નિયંત્રણ છે એ મસ્તિષ્ક ગ્રંથિને આધારે હોય છે. એવી જ રીતે એક મહત્વની અને મુખ્ય છે ગ્રંથિ એટલે કે તો કે કંઠ ગ્રંથિ. કઈ ગ્રંથિ મિત્રો? કંઠ ગ્રંથિ. અહીંયા વાત કરીએ તો એના સ્થાનની તો કે ગળાના નીચેના ભાગમાં પતંગિયા આકારનો આ પ્રશ્ન પૂછાતો હોય. કેવા આકારનો? પતંગિયા આકારનો. તો કે પતંગિયા આકારની હોવાથી જેમાંથી એક ચોક્કસ પ્રકારનો રસસ્ત્રાવ જરે છે. કયો રસસ્ત્રાવ? તો કે થાઇરોક્સિન નામનો રસસ્ત્રાવ. આ સ્ત્રાવ છે એ જરે છે. આ સ્ત્રાવની સાથે સાથે આપણે વાત કરીએ તો એમાં મુખ્ય બે ભાગો એ વિભાજિત થાય અથવા તો બે ભાગોમાં એ વિઘટન એનું થતું જોવા મળે છે કે થાઇરોક્સિન નામનો જે સ્ત્રાવ છે એમાંથી જો વધારે પ્રમાણ જો જરે તો એને શું કહેવાય? તો કે હાઇપરથાઇરોડિઝમ કહેવામાં આવે છે, અતિસ્ત્રાવ. તો શું થાય? વ્યક્તિના વર્તનમાં અતિક્રિયાશીલ બની જાય, તાણમાં આવી જાય, તેમજ વજન પણ છે એ ઘટી જતો હોય છે. ત્યાર પછી વાત કરીએ કે જો એનું પ્રમાણ શું થાય? ઘટે, બરોબર. તો શું? તો કે એને કયા નામે? તો કે હાઇપોથાઇરોડિઝમ, બરોબર. હાઇપોથાઇરોડિઝમ. તો એ વ્યક્તિના વર્તનમાં થાક, સ્થૂળતા, ઊંચાઈ જેવી બાબતો છે માં શું થતું હોય છે? ફેરફાર જોવા મળતા હોય છે. ત્યાર પછી જો એ સ્ત્રાવમાં સંપૂર્ણ રીતે અથવા તો ન જરે, બરોબર, તો વામનતા જેવી એટલે કે ઠીંગણાપણું આપણે કહેતા હોય ને કે ઠીંગણાપણું, જેને આપણે વાંકિયા અથવા તો ધીચકા જે વ્યક્તિઓ હોય છે એમને એ વ્યક્તિઓ છે એ આ પ્રકારની વિકૃતિમાં સમાવેશ થાય છે કે વામનતાની વિકૃતિ. તો કંઠ ગ્રંથિની વાત કરીએ એવી જ રીતે બીજા નંબરની ગ્રંથિ તો કે એડ્રિનલ ગ્રંથિ.
એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ એના સ્થાનની, તો એનું સ્થાન ક્યાં આવેલું છે કે તો કે બંને મૂત્રપિંડની સહેજ ઉપરના ભાગ ઉપર આવેલું સ્થાન છે. એમાં પણ બે પ્રકારના કહેવાય ને કે સ્ત્રાવો ઝરે છે. કહેવા તો કે એડ્રેનલ કોર્ટેક્સ અને એડ્રેનલ મેડ્યુલા. બંને પ્રકારના સ્ત્રાવોમાંથી એક વિશિષ્ટ પ્રકારના સ્ત્રાવો ઝરે છે. રાસાયણિક તત્વ તો કે એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇન, આ બંને જે રસસ્ત્રાવો છે એ જ્યારે અનુકંપી તંત્ર એ સક્રિય થાય, જે આપણે કટોકટી અને ભયજનક જેવી પરિસ્થિતિની વાત કરી હતી એ સમય દરમિયાન શરીરમાં મુખ્યત્વે આ પ્રકારના રસસ્ત્રાવો હોય સક્રિય બનતા હોય, જેના કારણે શરીરના વિવિધ પ્રકારની ક્રિયાઓમાં શું થતું હોય, ફેરફાર જોવા મળતો હોય છે. શ્વાસોશ્વાસ કહીએ, હૃદયના ધબકારા કહીએ, રક્તવાહિનીમાં લોહીનું પરિભ્રમણ કહીએ, વગેરે બાબત છે એ આ રસસ્ત્રાવોને આભારી હોય છે. ત્યાર પછી જો વધઘટ થાય અથવા તો ઘટાડો થાય તો શું થાય, તો કે વ્યક્તિ નિરુત્સાહી બની જાય, ઉત્સાહ વગરનો, થાકી જાય, સ્વભાવ ખૂબ ચીડિયો બની જાય, ગુસ્સાવાળો બની જાય, એવું પણ છે આ રસસ્ત્રાવ અથવા તો એડ્રિનલ ગ્રંથિમાં ઝરતા જે રસસ્ત્રાવો છે એમાં એની અસર છે એ વ્યક્તિના વર્તન ઉપર છે જોવા મળતી હોય છે. ત્યાર પછીની જે ગ્રંથિની વાત કરીએ તો કે સ્વાદુપિંડ જે ગ્રંથિ છે તે, બરોબર, આ ગ્રંથિની વાત કરીએ તો કે નાના આંતરડા અને જઠરની ઉપરના જે ભાગ વચ્ચે આવેલી, જે નાનું આંતરડું અને જઠરથી શું કીધું છે, જઠરની વચ્ચે, નાના આંતરડા અને જઠરની વચ્ચેના ભાગમાં આવેલી છે કઈ ગ્રંથિ, તો કે સ્વાદુપિંડ ગ્રંથિ. આ ગ્રંથિનું શું કાર્ય, તો કે એમાં પણ વાત કરી છે કે બે પ્રકારના રસસ્ત્રાવો, આમ તો ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિનમાંથી ગ્લુકોઝનું રૂપાંતરણ થાય છે, બરોબર, અને શર્કરા, આ બધી જ પ્રક્રિયા એક સાથે જોવા મળે છે. તો એ પ્રક્રિયાને સમજવા માટે કે શરીરમાંથી ઇન્સ્યુલિન છે એ વધે તો શું થાય, તો ઇન્સ્યુલિન વધે તો શર્કરાનું પ્રમાણ શું થાય, ઘટે, બરોબર, અને પાચન ક્રિયા ઉપર ખૂબ વ્યાપક પ્રમાણમાં એ અસર જોવા મળે છે. એવી જ રીતે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો શર્કરાનું પ્રમાણ શું થાય, વધે છે, અને મધુપ્રેહ જેવી બીમારીનો વ્યક્તિ છે ભોગ બનતો હોય છે, એટલે આને આપણે ડાયાબિટીસ પણ ડાયાબિટીસ, બરોબર, ડાયાબિટીસ, આ પ્રકારની બીમારીનો ભોગ છે વ્યક્તિ બનતો હોય છે. ત્યાર પછી વાત કરીએ એક મહત્વની ગ્રંથિ, તો કે જાતીય ગ્રંથિ. આ જાતીય ગ્રંથિ એટલે એવા પ્રકારની ગ્રંથિ કે જેનું સ્થાન છે વ્યક્તિના જનનાંગ સાથે જોડાયેલું છે. કેમ, તો કે વ્યક્તિના જનનાંગ સાથે. એમાં પણ જાતિ અથવા તો લિંગના આધારે પુરુષ અને સ્ત્રીની વાત કરી શકાય. પુરુષમાં શુક્રપિંડ એટલે કે શુક્રાશય, અને શુક્રાશયમાંથી એ મહત્વનો રસસ્ત્રાવ ઝરતો એટલે કે ટેસ્ટોસ્ટેરોન નામનો રસસ્ત્રાવ ઝરે છે. જ્યારે સ્ત્રીની વાત કરીએ તો અંડાશયમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો રસસ્ત્રાવ ઝરે છે. તો આ મહત્વના રસસ્ત્રાવોને કારણે પણ વ્યક્તિમાં ચોક્કસ પ્રકારના કહેવાય ને કે શારીરિક, સામાજિક, જૈવિક કે વ્યક્તિગત જે છે એ કહેવાય ને કે એવા ગુણ લક્ષણોમાં ઘણા બધા ફેરફારો છે એ જોવા મળતા હોય છે. આ સાથે જ આ પ્રકારના વિડીયો અથવા તો આ પ્રશ્નો એટલે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશેની સમજ તમને ખ્યાલ આવી ગયો હોય તો અહીં આપણે આ કહેવાય કે લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. તેમજ મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.